આ બધી જ પ્રક્રિયામાંથી પસાર થઈ જાય, આપણે આ બધું જ જોઈ લઈએ, આપણે તમે બધું ભોગવી પણ લીધું એવું પણ કહેવાય. આઈ થિંક હજી ઘણું બધું ભોગવવાનું બાકી છે ઈશ્વર કરે, પણ આમ કહી શકાય કે મોટાભાગના તબક્કા તમે ભોગવી લીધા. આ બધા જ જે તબક્કા તમે ભોગવી લીધા એમાં સારામાં સારો એવો કયો કાળ જેને તમે માનો કે ભાઈ આ મારો તબક્કો જે છે એ જીવનનો સૌથી સારો તબક્કો કહી શકાય? હું અત્યારે જે જીવું છું ને, વર્તમાન. કેમ તો પોતાની ઈચ્છા પ્રમાણે લખી શકું છું, બોલી શકું છું, સમાચાર કરી શકું છું અને લોકોના જિંદગીમાં મદદ કરી શકું. બાકી બધી જગ્યાએ હું નોકર હતો, નોકરી કરતો હતો. અહીંયા હું મારી ઈચ્છાથી જીવું છું. આજે કામ નથી કરવું, ચાલ તું સર તું જોઈ લેજે એમ કે હું જતો ઉપર રહું છું. ત્યાં એવું નહોતું. તો અમે તો ભાગ્યશાળી ને, કારણ કે અમે પણ આવું કહીને જતા રહીએ છીએ દાદા જોઈ લઈએ. હા, અને અત્યારે ઈશ્વર એવી આર્થિક વ્યવસ્થા પણ આપે છે કે કોઈકને મદદ પણ કરી શકાય. ત્યારે એવી પૈસા પણ નહોતા. કોઈને આપણે મુશ્કેલીમાં જોઈએ પણ આપણી પાસે જ ના હોય તો મદદ કરી હતી. એક ઇન્ટરેસ્ટિંગ બીજો આવો એક કિસ્સો કહું કે મારી એક જીવતી વાર્તા નામની કોલમ ભાસ્કરમાં ચાલતી. એમાં એક ભાઈ ઓફિસમાં આવે છે અને એવું કહે છે કે એની દીકરીને થેલેસેમિયા મેજર છે, એનું ઓપરેશન કરવાનું છે. એની સ્ટોરી કહે છે અને હું સ્ટોરી લખું છું. અને એનો છેલ્લો પેરેગ્રાફ એવો હતો કે અમદાવાદ શહેરની વસ્તી 50 લાખની છે, તમે 1 રૂપિયો આપો તો 10 લાખ રૂપિયા થઈ જશે, એટલે તમારો 1 રૂપિયો આપજો. અને 1 રૂપિયો ના હોય તો દુઆ અને પ્રાર્થનામાં યાદ કરજો, કારણ કે એને એની પણ જરૂર છે. 3 જ દિવસમાં એ છોકરી માટે 10 લાખ રૂપિયાની મદદ આવી જાય છે. પછીના અઠવાડિયામાં એવી ઘટના થઈ છે કે એક ડ્રાઈવર છે, એને એડ્સ થયેલો છે. એ આવે છે, એની સ્ટોરી આવે છે. એને માત્ર 6000 રૂપિયાની જ જરૂર હતી, પણ એની પાસે 6000 રૂપિયા નહોતા દવા કરવાના. એટલે મેં કીધું યાર આપણે કોન્ફિડન્ટ હતો 10 લાખ રૂપિયા આપણી સ્ટોરીથી આવતા હોય તો 6000 રૂપિયા ક્યાં મોટી વસ્તુ. સ્ટોરી કરું છું, 1 અઠવાડિયું 2 અઠવાડિયું થાય છે, કોઈ મદદ માટે આવતું જ નથી. હું ચિંતામાં હોઉં છું કે આવું કેમ થાય. પછી અંદાજ આવે છે કે એડ્સ છે એટલે લોકો એવું સમજી જાણે કે ખોટું કર્યું છે, એટલે આ પાપને કારણે થયેલી બીમારી છે. મારી બાજુમાં એક મુસ્લિમ છોકરો સમીર હિરાણી બેસતો હતો. એ મને પૂછે છે કે દાદા કેમ આમ ચિંતામાં છો? એટલે હું કહું છું કે સમીર યાર 10 લાખ રૂપિયા આપણી સ્ટોરીથી આવતા હોય તો 6000 રૂપિયા કેમ નથી આવતા? આપણને છે ને સામાન્ય માણસો પણ બદલે છે. જો આપણે આંખ કાન ખુલ્લા રાખીએ તો કોઈ મોટો જ્ઞાની આવીને કે ચમત્કાર કરી જાય કે આપણી જિંદગી બદલે, નાના નાના માણસો પણ આપણને બદલતા હોય. સમીર હિરાણીએ એવું કીધું કે દાદા ખરાબ ના લાગે તો એક વાત કહું. બધું બોલ. કે આપણે શું કામ અપેક્ષા રાખીએ કે કોઈ બીજો આવીને મદદ કરે? આપણો હાથ આપણા ખિસ્સામાં કેમ જતો નથી? એટલે મેં કીધું સમીર 6000 રૂપિયાની જરૂર, તો કે આપણે બધા 500 રૂપિયા કાઢીએ તો. અને પછી ભાસ્કરના એ રિપોર્ટરો 500 રૂપિયા દર મહિને કાઢે છે અને માણસની દવા થાય છે. તો ઈશ્વર આવા લોકોથી પણ વાત કરે છે. બસ આંખ કાન ખુલ્લા હોય તો રસ્તો મળે છે અને મદદ થાય છે. દાદા તમે જે આ સમીર હિરાણીની વાત કરો છો એની પણ તમે કેટલી ઘટનાઓની વાત કરી. આપણે હિન્દુ મુસ્લિમ વિશે તમે શું માનો છો, ધર્મ વિશે તમે શું માનો છો, તમે જે અત્યારે જે પ્રકારે જીવી રહ્યા છો એની અંદર એ ઝાંખી પણ દેખાય છે. તો આ સમીર હિરાણીવાળી એક ઘટના વિશે તમે અમને ઘણી વખત વાત કરતા હોવ છો કે એમના એક સાથી મિત્ર સાથે બસમાં પ્રવાસ કરે, પછી અહીંયાથી તે અત્યારે વિદેશ જતા રહ્યા છે. એ આખી ઘટનાક્રમ વિશે વાત કરો. અને તે બહુ અગત્યનો સવાલ પૂછ્યો. પહેલાં તો આપણે વાત કરી હિન્દુ મુસલમાન વિશે. અત્યારે હું તને એ વાત કહીશ ને તો કદાચ તને સાચું નહીં લાગે. સૌથી પહેલાં હિન્દુ મુસલમાનમાં હું એવું માનતો હતો કે મુસલમાનોને તો મારવા જ જોઈએ. આ દેશ હિન્દુઓનો છે, અહીંયા હિન્દુઓનું જ શાસન ચાલે એવું હું દ્રઢપણે માનતો. કટ્ટરતાથી. મારી બેઠક વિશ્વ હિન્દુ પરિષદ ઉપર હતી અને અભિયાનના તંત્રી કેતન સંઘવીને એ જ વાંધો હતો કે પ્રશાંત આખો દિવસ વીએસપીની ઓફિસે બેસે છે. તમારી જિંદગીમાં માણસો આવતા જાય,
અને તમને કીધા વગર તમને બદલતા જાય એવા જે માણસો છે એમાંનું એક નામ છે અશ્વિની ભટ્ટ, બહુ મોટા નવલકથાકાર થઈ ગયા, ઉર્વિશ કોઠારી, દીપક સોલિયા. આ લોકોએ કીધા વગર મારા મન પર જે ધૂળ ચડી હતી, આવરણ હતું હિન્દુ મુસલમાનનું, એટલું સરસ રીતે એમણે દૂર કર્યું, મને ખબર જ ના પડી કોઈ દિવસ. મને માણસ બનાવવામાં આ લોકોનું યોગદાન પણ એટલું જ અગત્યનું છે કે આ દેશ હિન્દુઓનો પણ છે, આ દેશ મુસલમાનોનો પણ છે, અને એટલો જ છે જેટલો મારો છે, તારો છે. એ એ ભરોસો, એ વિશ્વાસ, એ સમજ મને ત્યાંથી મળી. અને એવી જ રીતના હું અનામતમાં પણ માનતો હતો કે અનામત આ હોવી જ ના જોઈએ આ દેશની અંદર. હું અનામત વિરોધી 85માં આંદોલન થયું ત્યારે હું એનો કિસ્સો હતો આંદોલનનો. હું રેલીઓમાં જતો, સભાઓમાં જતો, સરઘસ કાઢતો. અને પછી જ્યારે આ લોકો સાથે રહ્યો ત્યારે સમજાયું કે ના, અનામત કેમ હોવી જોઈએ. અનામત ના હોય તો આ લોકોની શું હાલત આપણે કરીશું, અને અનામત પણ હોવી જોઈએ, એવી રીતના હું માનતો થયો. વાત કરીએ સમીર હિરાણી, તો સમીર હિરાણી મૂળ એ મુસ્લિમ છે, અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે. સમીર હિરાણી ભાસ્કરમાં નોકરી પર આવ્યો. હવે આપણે કેવી રીતના હિન્દુ મુસલમાનમાં વહેંચાયેલા છીએ. સમીર રહેતો જુહાપુરા. જુહાપુરા એટલે અમદાવાદનો મુસ્લિમ વિસ્તાર છે. પણ આશ્ચર્ય થશે તને એવું કે સમીરની જે આસ્થા છે એ હનુમાનજીમાં છે. મુસલમાન પણ એની આસ્થા હનુમાનજીમાં. એટલે દર શનિવારે એ હનુમાન મંદિર જાય અને સિંદૂરનું તિલક પણ કરે. આવું લાંબો ટાઈમ સુધી એનું ચાલ્યું. 2002નું તોફાન થયું એટલે ત્યાંના મુસલમાનોએ એને આતર્યો અને એવું કીધું કે તું કાફર છે, કારણ કે તું હિન્દુઓના મંદિરમાં જાય છે, તિલક કરે છે, એટલે તને જુહાપુરામાં નહીં રહેવા દઈએ, અહીંથી નીકળી જાય ને તો તને મારી નાખીશું. જ્યારે આખું ગુજરાત ભડકે બળતું હતું ત્યારે આ જ મુસલમાનોએ સમીર હિરાણીને જુહાપુરામાંથી કાઢી મૂક્યો. સમીર બહુ કોન્ફિડન્ટ હતો કે હનુમાનનો ભક્ત છે, હનુમાન મંદિરમાં જાય છે, સિંદૂરનું તિલક કરે છે, એટલે જુહાપુરાની બરાબર અડીને જે હિન્દુ વિસ્તાર આવ્યો છે એ વેજલપુર છે, એટલે એણે વેજલપુરમાં મકાન ભાડે લીધું. અને વેજલપુરમાં ખબર પડી કે આ તિલક જે ભલે કરતો હોય માણસ, પણ છે તો મુસલમાન, એનું નામ સમીર હિરાણી છે. એટલે હિન્દુએ એને કાઢી મૂક્યો કે તું મુસલમાન છે, ચાલ અહીંથી નીકળ. અને પછી સમીર ગાંધીનગર રહેવા જતો રહ્યો, અને એ ગાંધીનગર રહેતો હતો. પછી હવે સમીર હિરાણી ગાંધીનગરથી અપડાઉન કરે, અને સમીરની સાથે એક અમારે ત્યાં ધાર્મિક રિપોર્ટિંગ કરવા આવતો જે પ્રોફેસર છે ફોરેન્સિક યુનિવર્સિટીમાં, પ્રણવ દવે. અત્યંત ધાર્મિક માણસ, અત્યંત પૂજાપાઠ નિયમ શિખા રાખનારો માણસ. પણ આ બેની દોસ્તી, આ બંને ભાસ્કરમાં એક અંતિમ છેડા હતા બંને. એક મુસલમાન છે, એક હિન્દુ. અને આ હિન્દુ તો પાછું સ્ટ્રોંગ હિન્દુ, એમ એના પૂજાપાઠ નિયમમાં કોઈ ફેરફાર નહીં, બહારનું ખાવા પીવાનું નહીં. આ બંને ગાંધીનગરથી આવે, એમની પછી અમદાવાદમાં ફરવાનું એટલે સ્કૂટર રાખવું પડે. તો સ્કૂટર ક્યાં રાખવાનું? હવે ભાસ્કરની ઓફિસ SG હાઈવે ઉપર, હવે ત્યાં સ્કૂટર રાખે તો પછી બસ કેવી રીતના પકડે? એટલે એ લોકોએ એક સગવડ એવી કરી. મારો એક મિત્ર હતો, માદલપુર ગામ છે એલિસ બ્રિજમાં, ત્યાં ચેતન પટેલ મારો મિત્ર, એને એવું કીધું મારે ત્યાં તમે સ્કૂટર મૂકજો. તો આ બંને પ્રણવ અને સમીર ત્યાં સ્કૂટર મૂકે અને ત્યાંથી ST પકડીને જાય ને ત્યાં જ STમાં આવે. એમ બંને અંતિમ છેડા, પણ સાથે બંને બસમાં સાથે રોજ જાય. જવાનું તો પાકું સાથે હતું જ, અને બંને સાથે ભૂખ લાગી હોય, આખો દિવસ કામ કર્યું હોય, તો સાથે બેસીને પાર્લે પણ ખાય. પણ એમને એમનો ઈશ્વર નડ્યો નહીં કોઈ દિવસ. પણ તમે કીધું એક સમયે તમે કટ્ટર હતા, હિન્દુ મુસ્લિમની બાબતમાં ખૂબ એગ્રેસિવ હતા. એનું કારણ મેં પેલું 85 વાળું અમદાવાદ જોયેલું ને, લતીફ વાળું. અચ્છા. લતીફે જે આતંક જે મગજમાં ઠૂંસી દેવામાં આવ્યું હતું કે લતીફ એટલે મુસલમાન, મુસલમાન એટલે બધા જ આવા, એ જે ઘર કરી ગયું હતું. કારણ કે મેં અમદાવાદનો કોમ્યુનલ રાઇટ્સ જોયા, આ જોયું. એટલે આ મને એવું પણ લાગે છે અત્યારે જે શહેરના લોકોમાં, જે નદીની પેલે પારના લોકોમાં કટ્ટરતા છે, એ આ જ કારણ છે. એમની સાથે કોઈ પણ વાત નથી કરતો આ વિશે
કે આમાં એક મુસલમાન કે એક હિન્દુ ખરાબ હોય એનાથી આખી કોમ, મુસલમાનો પણ એવું માને છે, એવું નથી. મુસલમાનો પણ એટલા જ કટ્ટર છે હિન્દુઓ માટે, એ પણ એવું માને છે કે હિન્દુઓ બધા ખરાબ છે. પણ તમને આવા માણસો મળી જાય, સંગાત મળી જાય, કોઈને ઈશ્વરની કૃપા છે કે જેનાથી તમે બદલાઈ શકો. એક દિવસ પ્રશાંત દયાળ સાથે મારે વાત થતી હતી ત્યારે તમે મને એવી વાત પણ કરી હતી કે પ્રશાંત દયાળ એક વખત એવો પણ તૈયાર થયો કે જે આ કથિત રીતે હિન્દુ સંગઠનો છે, કદાચ એમના જે બહેકાવામાં કહીએ કે એમની ચઢામણીમાં કહીએ આવી ગયો અને કદાચ પ્રશાંત દયાળે ન કરવાનું જે કામ છે એ કરી નાખ્યું. એ ઘટના વિશે જો તમે વાત કરો.